ગાંધીનગરની એપોલો હોસ્પિટલનો ચર્ચિત દુષ્કર્મનો કેસ જેમાં 7 વર્ષે પીડિતાને ન્યાય મળ્યો છે। ગાંધીનગર કોર્ટે આરોપીને પોક્સો હેઠળ 7 વર્ષની સજા સંભળાવી છે। ત્યારે ચંદ્રકાંત ઉર્ફે ચંદુ વણકર નામના આરોપીને 7 વર્ષની સજા ફટકારાઈ। ગાંધીનગર કોર્ટે આરોપીને 2000નો દંડ પણ ફટકાર્યો છે। પીડિતાને 20,000 સહાય ચૂકવવાનો પણ હુકમ કર્યો છે। એપોલો હોસ્પિટલમાં 19 વર્ષીય યુવતી પર 2016માં દુષ્કર્મ આચર્યું હતું। ભાટ એપોલો હોસ્પિટલમાં 2016માં 2 આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હતું। 2 આરોપી વિરુદ્ધ નોંધાઈ હતી ફરિયાદ। અડાલજ પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી। આરોપી ડોક્ટર રમેશ મંજીરામ ભાગેડુ જાહેર કરાયો છે। આરોપી ડોક્ટર રમેશ મંજીરામ પોલીસને થાપ આપવામાં સફળ રહ્યો હતો। તપાસ દરમિયાન કોર્ટમાં 23 સાક્ષીઓના નિવેદન નોંધાયા હતા। 2016ની અંદર અડાલજ પોલીસ સ્ટેશનની હદમાં આ ગુનો બનેલો અને ભોગ બનનાર જે દીકરી હતી એ સારવાર માટે તેને દાખલ કરવામાં આવેલી અને એના ઉપર એપોલો હોસ્પિટલના 2 કર્મચારી એમાં ડોક્ટર રમેશ ભુરાલાલ મંજીરામ અને ચંદ્રકાંત ઉર્ફે ચંદુ ગોવિંદરાવ વણકર એ બંને એના વિરુદ્ધ બળાત્કાર કરેલો એ ગુનો નામદા કોર્ટની અંદર ચાલવા ઉપર આવતા અહીંયા ફરિયાદ પક્ષે શાયદો અને પૂરા દસ્તાવેજી પુરાવા લિસ્ટ રજૂ કરી અને કેસ ટ્રાયલ આખો પૂરો કર્યો। બહુ જ લાંબા સંઘર્ષ પછી ચુકાદો આવ્યો